યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટિવ આવે તો સોનોગ્રાફી કરાવવી જોઈએ કે નહીં? તો સૌપ્રથમ ઘણી વખત તમારી ઓપીડીમાં પેશન્ટ આવે છે, યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટિવ હોય છે અને અમે પેશન્ટને કહીએ છીએ કે તમારે સોનોગ્રાફી કરાવવી પડશે. તો પેશન્ટ અમને સામે એમ કહે છે કે મેમ મને તો કોઈ તકલીફ જ નથી, તેથી હું સોનોગ્રાફી ના કરાવું તો ચાલે? યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટિવ આવ્યા પછી સોનોગ્રાફી કરાવવી ખૂબ જ જરૂરી છે, કેમ કે એના થ્રુ ખબર પડશે કે સિંગલ પ્રેગ્નન્સી છે, ટ્વિન પ્રેગ્નન્સી છે કે ટ્રિપલેટ પ્રેગ્નન્સી છે. ગર્ભાશયમાં બાળકનું પ્રસ્થાપન મતલબ કે ઇમ્પ્લાન્ટેશન થયું છે કે નહીં એનો આઈડિયા પણ આ સોનોગ્રાફીના આધારે આવી શકે છે. ફેલોપિયન ટ્યુબમાં બાળક ગ્રોથ થાય છે કે નહીં, મતલબ કે એક્ટોપિક પ્રેગ્નન્સી છે કે નહીં એનો આઈડિયા પણ આવી શકે, કેમ કે એ એકદમ એક સિરિયસ કન્ડિશન છે, ઇમરજન્સી છે, તો એનો પણ ખ્યાલ આપણને સોનોગ્રાફીમાં આવી શકે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે બાળકના ધબકારા છે એ આ સોનોગ્રાફીમાં આવી શકે, કેમ કે આ એક આહલાદક અનુભવ છે, તો બાળકના ધબકારા આ સોનોગ્રાફીમાં આપણને ખ્યાલ આવી શકે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે આપણી એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી મતલબ કે EDD કઈ છે એ પણ આ સોનોગ્રાફીમાં આપણને ખ્યાલ આવી શકે છે. આગળની વાત કે ઘણી વખત ઘણી બધી ફિમેલને ઇનિશિયલ ડેઝમાં બ્લીડિંગ થવાની શક્યતા વધારે હોય છે, તો સોનોગ્રાફી કરી અને પ્રોપર નિદાન કરી અને પ્રોપર સારવાર પણ આ સોનોગ્રાફીના આધારે થઈ શકે છે. તેથી યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટિવ આવે એટલે તરત જ તમારા ગાયનેકોલોજીસ્ટ પાસે જઈ અને સોનોગ્રાફી કરાવવી ખૂબ જ જરૂરી છે.